ઉપગઢવાળા ગોવિંદભાઈ ભુવા, ભોળાભાઈ રૂપાભાઈ પણ અહીંયા મંચ પર આવી જાય. અહીંયા બાંભા પરિવારે બહુ ધન્યવાદ સાથે ખૂબ ભાવથી તમારી નોંધ લીધી છે અને ઉપનિષદમાં કહેવાનું છે કે સેવા પરમો ધર્મ, એટલે એવો સેવાનો ધર્મ તમે જે બજાવ્યો છે, જે સંતો મહાત્માઓએ આપણને સેવા ધર્મની વાત કરી છે, એમાં તમે મા અન્નપૂર્ણાના રસોડામાં જઈને બધાને હજારો જે ભક્તજનોને તમે ભોજન કરાવ્યું છે, સંતોને ભોજન કરાવ્યું છે. એટલે બાંભા પરિવાર ખૂબ આદર સાથે, ખૂબ ભાવથી, ખૂબ વિવેકથી તમને આ સન્માનિત કરે છે અને સેવકના રૂપમાં ઝીણે ઝીણે અગાઉ સેવાઓ કરી છે. એના શાસ્ત્રોમાં જો સૌથી મોટું નામ કોઈનું હોય તો એ હનુમાનજી મહારાજનું નામ છે. એટલે મનોજવમ મારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ પાતાત્મજમ વાનર યુથ મુખ્યમ શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે. આવા હનુમાનજી મહારાજની હાજરી જેનામાં છે, કારણ કે એ ચિરંજીવી છે. એટલે એવા સ્વયંસેવકોએ પોતાની જાતે આ અમારો પ્રસંગ છે એમ સમજીને વાવડી ગામને દીપાવ્યું છે. એ બદલ બાંભા પરિવાર એમને ખૂબ ભાવથી એમનું સન્માન કરે છે. એનો આભાર માનવાની વાત પણ મને કરી છે સરપંચ સહિત. પણ લાગણીઓ એને કહેવાય કે જે આપણી વાતને સમજે, સ્નેહીઓ એને કહેવાય કે જે અંતરની લાગણીઓને સમજે. એટલે આમાં આભાર કોનો માનવો? આમે કમાડ ક્યાં બીજાગરાનો આભાર માને છે. એટલે એવો ભાવ છે કે જેને લાગણીઓ છે, પ્રેમ છે. બાંભા પરિવાર તરફથી સ્વયંસેવકોનું ખડબાવડી ગામના સજ્જન સદગૃહસ્થોનું પોતાની જાતે સન્માનમાં જોડાયા છે અને અનન્ય સેવા આખા પ્રસંગમાં કરી છે. એ બદલ બાંભા પરિવાર એમનું સન્માન કરી રહ્યા છે. ફુલાર અને સાલ એ મુજબ અહીંયા ભાવથી સન્માન થઈ રહ્યા છે. સંત મહાત્માઓમાં પણ ખૂબ જ ભાવથી અહીંયા બાંભા પરિવારે જે સંતો બિરાજમાન છે એમનું સન્માન ભાવથી કર્યું છે. જે ભક્તજનો આવ્યા છે, જે ઠાકર દ્વારેથી આવ્યા છે, એ બધાના સન્માન ખૂબ ભાવથી કર્યા છે. રાજકોટથી એમનો જે મિત્ર પરિવાર છે એના પણ ખૂબ ભાવથી સન્માન કર્યા છે. બાંભા પરિવારના અને ખાસ કરીને જે કાંઈ પોલીસ સ્ટાફ છે એના પીઆઈના પણ સન્માનો અહીંયા થઈ ચૂક્યા છે. ગભરુભાઈ ભુવા અહીંયા ઝડપથી મંચ ઉપર પધારે. આ ગોવિંદભાઈ ભુવા અહીંયા આવો, આપણે એમને લોબડી ઓઢાડીને એમનો માતાજી સ્વરૂપે અહીંયા બાંભા પરિવાર સન્માન કરશે. યા દેવી સર્વભૂતેષુ માતૃ રૂપેણ સંસ્થિત નમસ્તસ્ય 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 નમો નમઃ. જેમના સન્માન અહીંયાથી રોડા ભાવથી થઈ જાય એટલે એ સ્વયંસેવકોને હજારો ધન્યવાદ. ખૂબ આનંદથી પ્રસંગને માણો અને હજી સંતવાણીનો દોર આપણે ચાલુ છે. ભરવાડ જ્ઞાતિનું ગૌરવ, ખૂબ સાચા સમાજના સેવક અને ખાસ સંત પ્રેમી એવા ભોળાભાઈ ભરવાડને આપણે સાંભળવા
જઈ રહ્યા છીએ. હોવાનું સન્માન અહીંયા થવા જઈ રહ્યું છે. બોલ શ્રી કુળદેવી માત કી જય. ખૂબ જ ભાવથી અહીંયા પાંભા પરિવાર સન્માન કરી રહ્યા છે. જોગરાજ્યા કુટુંબ વાવડી ખડવાવડીમાં જોગરાજ્યા કુટુંબમાંથી કોઈ પણ હાજર હોય તો અહીંયા આવે, એનું સન્માન અહીંયા પાંભા પરિવારે કરવું છે. જોગરાજ્યા પરિવારમાંથી કોઈ હાજર હોય જોગરાજ્યામાંથી તોય આવી જાય. વિક્રમભાઈ શિરોડિયા જસદણ અહીંયા મંચ પર પધારે, એમનું સન્માન કરવાનું થાય. મહિલાભાઈ લાંબરિયા એમનું સન્માન કરવા માંગે છે. વિનુભાઈ લઘરાભાઈ લેલા એમનું સન્માન પણ અહીંયા કરવાનું થાય છે, એટલે તેઓ અહીંયા મંચ પર પધારે. ધનાભાઈ રાજાભાઈ પણ અહીંયા મંચ પર આવે. હિનાભાઈ આવો, તમે રાજાભાઈ તમે આવી જાઓ. હા, ધનાભાઈ રાજાભાઈ આવી જાઓ. વિક્રમભાઈ નું સન્માન મહિલાભાઈ ખોડાભાઈ લાંબરિયા એમનું વિક્રમભાઈ નું સન્માન કરશે. जलील आशा नहीं आबाद करना ये घर मोहब्बत का, जलील आशा नहीं आबाद करना ये घर मोहब्बत का, ये उसी का काम है जो खुद बर्बाद होते हैं. कंईक गुमावे ई मेळवे. राणाभाई काळाभाई राणाभाई काळाभाई ढोगावा अहींया स्टेज पर आवे. सोमाभाई सुसरा, सोमाभाई पोलाभाई सुसरा ये पण अहींया मंच पर आवे. सलमान में ऐसी नाम बोलाय कोई संतो भक्तों में अहींया उपस्थित होय अने एमनुं पधारवो मंच पर बाकी होय तो एमने पण प्रार्थना सह अहींया पधारवा विनंती छे. कोई ठाकर द्वाराना भक्तो बैठा होय एमने पण आपणे विनंती छे. ठाकर द्वारे थी आवेला भगत बापा कोई होय अने कोई नाम न लेवानुं होय अने नीचे बैठा होय त्यां तो पण एमने मंच पर पधारवा प्रार्थना छे. नथुभाई सनाभाई लेला ये पण अहींया मंच पर पधारे. ચાથી જે સન્માન આપણું કરે છે એનું સન્માન આપણે કરીએ એટલે
સુગંધી ફૂલ છે એ ભગવાનની દેણગી છે. શાલ છે એ પીઠ થાબડવાનો વાવ થાબડવાનું પ્રતીક છે. અને આજના ભગવાનના જે લગ્ન થયા એનો કાયમ યાદગીરી રહે એના ઘરે, એટલા માટે બાંભા પરિવાર ભગવાનનું ચિત્રથી અર્પણ કરીને સન્માન કરી રહ્યા છે. જી સખી જય. કાંતિભાઈ ભુવાને વિનંતી, કાંતિભાઈ ભુવા એ અહીંયા મંચ પર પધારે. મહિલાભાઈ ખોડાભાઈ અહીંયા સ્ટેજ ઉપર પધારે. લોકાભિરામમ રણરંગધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણાકરંતમ શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે. બોલ શ્રી દ્વારકાધીશ કી. એક જ બાકી રહ્યું છે. કોઈ રહ્યું હવે ભાઈ? કોઈ બોલાવાના હોય તો બોલાવી દે. સોમાભાઈ પોલાભાઈ સુસરા અહીંયા સ્ટેજ ઉપર આવે. જેના સન્માન થઈ રહ્યા છે એનો હૃદય પણ ખૂબ ભાવથી કૃષ્ણ ભક્તિ માટે અવાજ આપી રહ્યું છે. અને મારું અસ્તિત્વ એ કૃષ્ણને કેવી રીતે સમર્પણ થાય એ જનાભાઈ રાધાભાઈ લેલા એમને પણ વિનંતી છે. આવો. મુકેશભાઈ વાલાભાઈ લેલા પણ સ્ટેજ ઉપર આવે. આ રયાભાઈ તરફથી જે નામ અપાઈ રહ્યા છે એ હું અહીંથી બોલી રહ્યો છું. ભગવાન કૃષ્ણના જે ભક્તો છે એ એમાં કેવી રીતે વિલીન થાય એનો એક દાખલો મીરાબાઈ છે. ભગવાનની કૃષ્ણની ભક્તિ કરતા દ્વારકાની મૂર્તિની અંદર એ સમાઈ ગયા. એટલે મારી અસ્થિ મારી પાછળ એ રીતે વિસરાઈ જાય, જેમ જળમાંથી આંગળી નીકળે અને જગ્યા ભૂરાઈ જાય. આવો ભાવ જ્યારે ભક્તમાં આવે ત્યારે એ પૂર્ણ ભક્તિ થઈ ગણાય છે. આવા સન્માનના કાર્યક્રમોમાં જેઠાભાઈ ભુવાભાઈ બાંભવા એ પણ અહીંયા મંચ પર પધારે. જેઠાભાઈ. સાઉન્ડ બધા આવી ગયા, ફોટોગ્રાફી વાળા આવી ગયા, મંડપ આવી ગયો, અહીંયા ભૂદેવો આવી ગયા. એક ભૂદેવ બાકી છે એ છેલ્લે લેવાના થાય છે. બધું જ સન્માન થાય ત્યારે એક સન્માન તમારે કરવાનું થાય છે સામવેદી બ્રાહ્મણનું. એટલે એમાં સંગીત સમાયેલું છે, આખો સામવેદ સંગીતનો છે. એટલે અહીંયા એ સન્માન અમે ચાઈને બાકી રાખ્યું છે. કારણ કે હવે પછી માં સરસ્વતીનો સૂર શરૂ થાય છે. અત્યાર સુધી આપણે ગણપતિ ગુરુ વંદના કરી, દેવતાઓનું સન્માન કર્યું. હવે જગદંબાનું સન્માન અને એ ભાવથી આપણે
સામવેદનું સન્માન થઈ રહ્યું છે.